નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે સામાન્ય વિજ્ઞાનના ભાગ 2 એટલે કે આપણે લાસ્ટ ટાઈમ જે ભાગ 1 સામાન્ય વિજ્ઞાનનો લેક્ચર લીધો હતો, આજે આપણે ભાગ 2 વિશે વાત કરીશું. આજે પણ આપણે કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ચર્ચા કરવાના છીએ જે મોટાભાગની પરીક્ષામાં જનરલ પૂછાતા જ હોય છે. તો અગાઉના લેક્ચરમાં બી ઘણું બધું તમે વ્યૂઝ આપ્યા છે, તો આ લેક્ચરમાં બી તમે બધા જોશો તો તમને ઘણો બધો ફાયદો થશે. તો આજનો પહેલો પ્રશ્ન છે કે શ્વેત કણોનું આયુષ્ય કેટલું હોય છે? તો 3 થી 4 દિવસ જેટલું જ તેનું આયુષ્ય જોવા મળે છે. જે આપણા લોહીની અંદર શ્વેત કણો આવેલા છે તેનું આયુષ્ય ફક્ત 3 થી 4 દિવસ હોય છે મિત્રો. ત્યાર પછી સિનેમામાં કયા સિદ્ધાંત હેઠળ કાર્ય કરે છે? તો સિનેમા છે એ કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? કદાચ આ તમે પહેલી વાર સાંભળ્યું હશે. તો તે દ્રષ્ટિ સાતત્યનો નિયમ તેમાં જોવા મળતો હોય છે, તો તે સિદ્ધાંત પર કાર્ય કરતા હોય છે. કીડીના ડંખમાં કયો એસિડ હોય છે? તો ત્યારે કીડી આપણને લાલ કીડી જે આવે છે, જે ચટકો ભરે છે ત્યારે આપણને ખૂબ બળતરા થતી હોય છે. અને જે બળતરા થાય છે તેની અંદર તમને ખ્યાલ ન હોય તો તેને આપણે ફોર્મિક એસિડ અથવા તેનું એક બીજું પણ નામ છે મિથેનોઇક એસિડ. ફોર્મિક એસિડ અથવા મિથેનોઇક એસિડ તમને પરીક્ષામાં કોઈ બી એક ઓપ્શન આપેલો હોય તો તમે તે ટીક કરી શકો છો. વાળનો કાળો રંગ શેને આભારી હોય છે? તો આપણા જે શરીરની જે ચામડી છે, વાળ છે, તે મોટાભાગે મેલેનિનના આધારે જોવા મળે છે અને જે કાળો રંગ છે એ મેલેનિનના આધારે જોવા મળતો હોય છે. અવકાશયાનમાં બેઠેલ અવકાશયાત્રીને આકાશનો રંગ કેવો લાગે છે? તો અવકાશયાનમાં તમે કદાચ બેઠા નહીં હોય પણ ધ્યાનથી કદાચ ક્યારેક બેસો તો અનુભવશો કે આકાશનો રંગ કેવો લાગતો હોય છે? તો કાળો લાગે છે. કે અહીં તમે એનું કારણ જે આપણે વિજ્ઞાનમાં ધોરણ 10ની ચોપડીમાં તમને એનું કારણ આપેલું છે, પ્રકાશનું પ્રકિરણની જે ઘટના હોય છે તેના આધારે હોય છે. એના લીધે આપણે વાદળી રંગ જોઈ શકતા હોય છે. કયા વૈજ્ઞાનિકના નિયમના આધારે સ્ટીમર પાણીમાં તરે છે? તો આર્કિમિડીઝ જે તરતા પદાર્થનો નિયમ છે, આર્કિમિડીઝ નામના વૈજ્ઞાનિકે જે નિયમ આપ્યો છે તેના આધારે જે સ્ટીમર છે એ પાણીમાં તરે છે. કયો રંગ લોહીના રક્તકણનો નાશ કરે છે? તો આ ખાસ યાદ રાખજો, થેલેસેમિયા જે લોહીમાં રહેલા રક્તકણનો શું કરે છે? નાશ કરે છે. બાળક શેની ખામીને લીધે માટી કે ધૂળ ખાય છે? તો બાળક છે એ કેલ્શિયમની કમી હોય ત્યારે તે માટી કાં તો ધૂળ ખાતો હોય છે. એમ્નેશિયાનો સંબંધ કોની સાથે છે અથવા શેની સાથે રહેલો છે? તો તે આપણી સ્મૃતિ સાથે સંકળાયેલો છે. ઇન્સોમનિયાનો સંબંધ શેની સાથે છે? તો ઇન્સોમનિયા જે બીમારી છે તે અનિદ્રા સાથે સંકળાયેલી છે. કોમ્પ્યુટરમાં કોઈ શબ્દની લંબાઈ શેમાં માપવામાં આવે છે? તો કોમ્પ્યુટરમાં કોઈ પણ લંબાઈ છે એ બાઇટમાં મપાય છે. પરસેવાનું કાર્ય શું છે? તો શરીરના તાપમાનને નિયંત્રણ રાખવું. પરસેવાનું કાર્ય શું છે? તો કે શરીરના તાપમાનને નિયંત્રિત રાખવું. નારંગીના રસ કરતાં 20 ગણું વિટામિન સી કયા ફળમાં હોય છે? તો આપણે અગાઉ પણ વાત કરી હતી, સૌથી વધુ વિટામિન સી આમળામાં જોવા મળે છે. એટલે અહીં 20 ગણું વિટામિન આમળામાં જ જોવા મળશે. યુરિયા ખાતરમાંથી વનસ્પતિને કયું તત્વ મળે છે? તો યુરિયા ખાતરમાંથી વનસ્પતિને નાઇટ્રોજન મળી આવે છે. એક્યુપંચર શું છે? તો એક્યુપંચર એ સોયો દ્વારા ઉપચાર કરવામાં આવતો એક પદ્ધતિ છે. તો અહીં આપણે કેટલાક પ્રશ્નો જોયા, હજુ પણ આપણે આગળ કેટલાક પ્રશ્નોની ચર્ચા. ઊંઘ દરમિયાન વ્યક્તિનું બ્લડ પ્રેશરમાં શું ફેરફાર થાય છે? તો જ્યારે વ્યક્તિ ઊંઘતો હોય છે ત્યારે એનું બ્લડ પ્રેશર ઘટી જતું હોય છે. પીવાના પાણીમાં શું મેળવવાથી દાંત પડતા નથી? તો ફ્લોરાઇડ ઉમેરવાથી દાંત પડતા નથી. કૃત્રિમ રીતે ફળો પકાવવા કયો વાયુ વપરાય છે? તો ઇથિલિનની જે પોટલી આવે છે તે આપણે ફળો પકાવવા માટે ઉપયોગી બને છે. રુધિરમાં આવેલું હિમોગ્લોબિન કયું છે? તો તે છે પ્રોટીન. માછલીનું શ્વસન અંગ કયું છે? તો ચૂઈ દ્વારા તેઓ શું કરે છે? શ્વસન કરે છે. સૂર્યના કિરણને પૃથ્વી પર પહોંચતા આશરે કેટલા મિનિટ લાગે છે? આ ઘણીવાર પરીક્ષામાં પૂછાય છે, તો યાદ રાખજો 8 મિનિટ જેટલો સમય લાગે છે.
કમળો થાય ત્યારે શરીરના કયા અંગને હાનિ પહોંચે છે? તો તે લીવરને ખૂબ જ નુકસાન પહોંચાડે છે કમળો થાય ત્યારે. ઓપ્ટોમીટરથી શું મપાય છે? તો દૃષ્ટિની ક્ષમતા મપાય છે. શું મપાય છે મિત્રો? દૃષ્ટિની ક્ષમતા. વરસાદ માપવા માટે વપરાતા સાધનને શું કહેવાય છે? તો રેનો ગેજ તરીકે ઓળખાય છે. શું બોલાય છે? રેનો ગેજ. કોમ્પ્યુટરમાં વપરાતી આઈસી ચિપ શાની બનેલી હોય છે? તો કે સિલિકોનની બનેલી હોય છે. દાંતની ઉપર કયા પદાર્થનું પડ હોય છે? તો દાંતની ઉપર ઇનેમલનું અસ્તર ચડેલું હોય છે, યાદ રાખજો. ઉર્જા અને દળ વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર જે તમને કદાચ ખ્યાલ જ હશે, આઇન્સ્ટાઈન દ્વારા આપવામાં આવ્યું છે અને આવનારા પ્રશ્નમાં પણ એ જ પૂછ્યું છે, જેનું સૂત્ર છે E = mc². તો ઘણીવાર આવું બી પૂછે કે E = mc² સૂત્ર કોણે આપ્યું હતું? અથવા કોણે શોધ્યું હતું? તો આઇન્સ્ટાઈન નામના વૈજ્ઞાનિકે શોધ્યું હતું. ત્યારબાદ વાટકાપ વખતે દર્દી બેભાન કરવા કયા પદાર્થનો ઉપયોગ થાય છે? તો ક્લોરોફોર્મ નામનું જે પદાર્થ આવે છે તેનો ઉપયોગ થાય છે. લાળમાં કયો પદાર્થ રહેલો હોય છે? તો લાળની અંદર ટાઇલિન નામનો પદાર્થ રહેલો હોય છે. ત્યારબાદ માણસની મહાકાયતા અને વામનતા કઈ ગ્રંથિને આભારી છે? તો તે પિટ્યુટરી ગ્રંથિને આભારી જોવા મળે છે. ગ્રામોફોન એ શું છે? તો રેકોર્ડ પરથી અસલ અવાજ ઉત્પન્ન કરતું સાધન છે. યાદ રાખજો, ગ્રામોફોન શું છે? રેકોર્ડ પરથી અસલ અવાજ ઉત્પન્ન કરતું સાધન છે. સોનું પાણી કરતાં કેટલા ગણું ભારે છે? તો 8 ગણું ભારે છે. મનુષ્યના જુદા જુદા બ્લડ ગ્રુપ હોય છે તેની શોધ કોણે કરી હતી? તો કાર્લ લેન્ડ સ્ટેનર નામના વૈજ્ઞાનિકે તેની શોધ કરી હતી. ત્યારબાદ પ્લાઝ્મોડિયમ એ કયા રોગના જંતુનું નામ છે? તો પ્લાઝ્મોડિયમ એ મેલેરિયા રોગનું જે જંતુનું નામ છે, અથવા મેલેરિયા છે એ પ્લાઝ્મોડિયમના લીધે થઈ શકે, તે પ્રજીવ છે. કયા સાધનની મદદથી વિદ્યુત પ્રવાહ માપી શકાય? તો આ બી ઘણીવાર પરીક્ષામાં પૂછાય છે. એમીટર નામના સાધનની મદદથી માપી શકાય છે. હસ્તાક્ષરના અભ્યાસ માટે અંગ્રેજીમાં કયો શબ્દ વપરાય છે? તો તેના માટે ગ્રોફોલોજી નામનો શબ્દ વપરાય છે. ત્યારબાદ કાચની અવેજીમાં કયું પ્લાસ્ટિક વપરાય છે? તો પોલીએથેલિક નામનું પ્લાસ્ટિક વપરાય છે કાચની અવેજીમાં. કયા દિવસને વર્લ્ડ રેડ ક્રોસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે? આ ઘણીવાર પરીક્ષામાં પૂછાયો છે. 8 મે વર્લ્ડ રેડ ક્રોસ દિવસ ઉજવવામાં આવે છે. કોલ્ડ સ્ટોરેજમાં ઠંડક જાળવી રાખવા માટે કયું વાયુ વપરાય છે? તો કોલ્ડ સ્ટોરેજમાં જ્યારે ઠંડક જાળવી રાખવી હોય તો આપણે એમોનિયા વાયુ વપરાય છે. તરબૂચમાં કેટલા પ્રતિશત પાણી હોય છે? તો તે તમે તરબૂચ ખાઓ છો એમાં મોટાભાગે 97% જેટલું પાણી જોવા જ મળતું હોય છે. કયું વૃક્ષ ઝડપથી વિકસે છે? તો વાંસ જે છે દિવસનું 40 સેમી જેટલું વિકાસ કરતું જોવા મળે છે. મનુષ્ય પછી સૌથી વધુ સમજદાર અને લાગણીશીલ પ્રાણી કયું છે? તો આ બી ઘણીવાર પરીક્ષામાં પૂછાતું હોય છે, તો યાદ રાખજો, ડોલ્ફિન માછલી. સૂર્યમાંથી છૂટો પડી સૂર્યની આસપાસ ફરતો ગ્રહ કયો છે? તો સૂર્યમાંથી છૂટો પડી સૂર્યની આસપાસ ફરતો ગ્રહ છે પૃથ્વી, જ્યાં આપણે રહીએ છીએ. 18 થી 35 વર્ષની વયના સાધારણ પુરુષોને રોજની કેટલી કેલરી જોઈએ છે? તો 18 થી 35 વયના પુરુષોને રોજ 2700 કેલરી જોવે છે. તો મિત્રો, આજના પ્રશ્નો આશા રાખું કે તમને વધારે સારા લાગ્યા જ હશે અને તમે બધા જ સારો અભ્યાસ કરતા જ હશો. અને હજી આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ભાગ 3 જે નવા પ્રશ્નો સાથે મળીશું. ત્યાં સુધી આવજો.